એવા કયા 4 પ્રશ્નો છે કે જે ખેડૂતને બરબાદ કરવા માટે યા પછી ખેડૂત એ રસ્તે સુખી થઈ શકે એના માટેના 4 પ્રશ્નો. તો પહેલો પ્રશ્ન છે ઇલેક્ટ્રિસિટી એક્ટ 67. આ કાયદો છે કે તમે એને મંજૂરી આપી શકો છો, તમે વળતરનો તમારો હક છે, તમે નક્કી કરો એ વળતર. વિદ્રોહને ડામવા માટે અંગ્રેજ સરકારે કાયદો લાવી દીધો અને કાયદાનું નામ પડ્યું હતું ટેલિગ્રાફ એક્ટ. તો ભાઈ તમે કોઈ પણ ખાનગી કંપની, ખાનગી જમીનો ઉપર જ્યારે તમારી અનુકૂળતા એ સમયે તમે ટેલિગ્રામના દાખલા નાખી શકો છો. મિત્રો વિચારો તમે કે આખા કાયદામાં ઇલેક્ટ્રિસિટીના કાયદાને ઇલેક્ટ્રિસિટી તરીકે જોવો જોઈએ કે ટેલિગ્રામ એક્ટ તરીકે જે 1885નો છે એ પ્રમાણે જોઈએ. અને કોર્ટમાં જઈને કંપની કહી શકે છે કે ભાઈ અમારે તો તમારું વળતર આપવું છે, પરંતુ ગુજરાત સરકારે અથવા સરકારે કોઈ કાયદો જ નથી બનાવ્યો, તમે શું કરીએ? એટલે માટે અમારા જૂના કાયદા પ્રમાણે ચાલીએ છીએ. હરિયાણા જેવામાં બજાર ભાવથી 200 ગણા કેમ ચૂકવવા પડે છે? કેમ અલગ અલગ કાયદા? કારણ કે ત્યાં ખેડૂતો જાગ્યા છે. આપણને હજુ આપણે ભક્તિમાં છે. ગુજરાતના જે પેલા બે ચારા અંબાણી અદાણી એમને ફાયદો કરવા માટે આપણા બે ગુજરાતના મહાન સપૂત ધરાઈને લાગ્યા છે.